આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે લાંબા સમયથી ખેડૂતોનું જે આંદોલન ચાલે છે એમાં ગામમાં સ્થળ ઉપર આવી ખેડૂતોની અને ખેતરની મુલાકાત લીધી. જે રીતે આખાય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં નવસારી, ભરૂચ, અંકલેશ્વર વિસ્તાર છે, વડોદરાનો પણ કેટલોક વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર, આટલા જિલ્લાઓની અંદર પણ અનેક ગામડામાં વીજળીની ટ્રાન્સમિશન લાઈનોના નામે ભાડેથી પોલીસ લાવી અને કંપનીઓ દ્વારા જે દાદાગીરી થઈ રહી છે એ બાબતે આજે હું ખેડૂતોને મળ્યો છું. પણ સરકારને એમાં કોઈ રસ નથી. મારે ધન્યવાદ આપવા છે કોંઢ ગામના તમામ સમાજના સૌ ખેડૂતોને કે ખૂબ સારી એકતા બતાવી, ખૂબ સારી લડત કરી છે અને આખાય ગુજરાતના ખેડૂતોનું ધ્યાન ખેંચાય એવા પ્રકારની એમણે તાકાત બતાવી છે, બદલ અભિનંદન. આજે ખૂબ મોટી સંખ્યામાં બધા ખેડૂતો, ખાસ કરીને યુવાનો પણ ખૂબ મોટી સંખ્યામાં આમાં જોડાયેલા છે. આ કોંઢ ગામમાં એક પણ પાવલીનું, આઠાનાનું પણ વળતર આપ્યા વગર 80x80 ના મોટા મોટા થાંભલાઓ ખોડવા માટેનું કામ ચાલુ કર્યું છે. 20-20 ફૂટ ઊંડા ખાડાઓ ખેતરોમાં ગાળ્યા છે. અનેક ખેતરો 4-4, 5-5